ગાઈઝ વેલકમ ટુ માય ચેનલ એન્ડ ફર્સ્ટ ઓફ ઓલ મારો ઘણા ટાઈમ પછી આ મારો પહેલો બ્લોગ છે જેમ કે આજ મારા ભાઈના લગ્ન છે એન્ડ કાલે હું આવી નહીં છું જુનાગઢ પણ હું ભૂલી ગઈ હતી કે વ્લોગ બનાવું પણ બધાએ કીધું કે તમે લગ્નનો વ્લોગ બનાવો તો આ મારા ભાઈનું ઘર છે જ્યાં હું અત્યારે રોકાણી છું જુનાગઢમાં મતલબ મેરેજ પછી મારા ભાઈ ભાભી પણ અહીંયા જ રહેવાના છે એન્ડ અલહમદુલિલ્લાહ બેની જોઈ માશાલ્લાહ છે આ મારા ભાઈનું ઘર છે એન્ડ હવે હું હજી જાગી જ છું ફ્રેશ અપ થઈ રેડી થઈને મસ્ત ન્યૂ લુકમાં પાછી આવી જઈશ તો આગળ જોઈએ કે અમે લોકો શું ધમાલ મસ્તી કરી રહ્યા છીએ આમાં હું કાલનું એ બી રાખીશ કાલે રાત્રે અમે લોકો બેઠા બેઠા બહુ મસ્તીઓ કરી છે બધાએ મારા બધા ભાઈઓ સાથે કાલે હું મળીશું તો એ બધું બતાવીશ તમને તો ચલો જોઈએ આગળ સો ફાઇનલી જમણવાર માટે પહેરવા માટે મેં કપડાં ચેન્જ કરી લીધા અને હું ફ્રેશ અપ થઈ ગઈ છું તો હવે હું બેસું છું રેડી થવા માટે ચલો હું ફટાફટ રેડી થઈ જાઉં સો હે ગાઈઝ હું રેડી થઈ ગઈ છું એન્ડ મેં મારું લુક કેવું લાગે છે મને એવી કોમેન્ટમાં કહેજો કે હું મારા હાથે રેડી થઈ છું બેક કેમેરાથી બતાવું તો ફાઇનલી મેં મારું આઉટફિટ ચેન્જ કરી નાખ્યું છે કેમ કે મને વ્હાઇટમાં કમ્ફર્ટેબલ ફીલ નતું થતું અને હવે હું વસીમભાઈ સાહિલભાઈ અને સોફિનભાઈ જઈ રહ્યા છીએ આસિફભાઈના ત્યાં જમવા માટે કેમ કે આજે ત્યાં જમણવાર છે તો પછી આગળ જોઈએ શું કરીએ કે પછી મારે મારું ડ્રેસ ચૂઝ કરવા માટે યારી તું ભાઈ જે 5 માં જવાનું છે જેનો શોરૂમ જુનાગઢમાં તો નથી અહીંયા બટ જેતપુર છે તો અહીંયાથી અમે બધા જાસી જેતપુર શું કે સોફિનભાઈ વસીમ બ્રો યો સાહિલ બ્રો હવે બધા મારા ભાઈઓ આમે ત્રણ વાંઢા છે હવે ક્યારે આ ત્રણના લગ્ન થાય ક્યારે હું ડાન્સ કરું મને ચાર ભાઈઓના લગ્નની બહુ ખુશી છે એક મારા વકીલભાઈ સોફિનભાઈ વસીમભાઈ અને સાહિલભાઈ તો ફટાફટ આપણે એ લોકો માટે લગ્નની દુઆ કરી આ બેને તો છોકરી મળી ગઈ છે સોફિનભાઈ ને વસીમભાઈ ને વાંઢો અમારો સાહિલભાઈ છે તો ચલો આપણે બધા હવે આગળ જોઈએ શું કરીએ તે તમે જઈ જમવા માટે બાય ભાઈ હોય તો આવો સોફિનભાઈ ઓડા મને બતાવો આ કોનો બસ ભાઈ હોય તો આવો જો બસ લાઈન કરી એવું ઓર્ડર લાઈન કરું क्या कहता हूँ तेरे क्या लेना कपड़ा लेने देवाना है आ मेरे को आ 2 જણા મને છે ને કપડા લઈ દેવાના છે કેમ કે હું બે ને 4 ને અહીંયા પહોંચી ગયા છે જમવા માટે આ આસિફભાઈનું ઘર છે આ ત્યાં અમે લોકો આવી ગયા છીએ એ બધું આગળ બીજા બ્લોગમાં કહેતી જઈશ પણ અત્યારે તો અમે કપડાને ડિસ્કસ કરી રહ્યા છીએ કે હમણાં મેં વ્હાઈટ પહેર્યું પછી પાછું આ કેમ પહેરી લીધું પણ આમ કમ્ફર્ટેબલ મને વ્હાઈટમાં નતું આસિફભાઈના ત્યાંથી અમે લોકો આવી ગયા છીએ આ પહાડો ચડવા માટે જેમ કે બિચારા સાહિલભાઈ મારું પર્સ એટલા માટે લઈને ફરી રહ્યા છે કેમ કે હું પડી ન જાવ એટલે મારું લાઈવ બી ચાલુ હતું સાથે સાથે અને અમે લોકો આવ્યા છીએ ડેમ જોવા માટે જુનાગઢનો જેનો વ્યૂ બહુ જ મસ્ત હતું અને અમે બધા જ લોકો ઉપર બહુ વિડીયો હતા આ વાંદરા અને અમે લોકો શૂટ લેતા હતા કેટલા મસ્ત મસ્ત વાંદરા ઝાડવા ઉપર બેઠા છે નાના નાના વાંદરાના બચ્ચા બી છે સો એનું મતલબ કેમ કે વાઇબ બહુ સારી હતી અને લોકેશન તો ઓસમ આગળ જોવી साहिल ब्रो શું કહે છે બ્રો लाइक करे फॉलो करे सब्सक्राइब भी करे हाँ और कमेंट भी अच्छे अच्छे दे और शेयर भी करे सो नाइस व्यू वसीम भाई तो बेचारा એકલા એકલા જ ફરે છે કેમ કે સો ગાઈઝ ચલો બાય તો આપણો આજનો બ્લોગ અહીંયા જ ખતમ કરીએ છીએ હવે નેક્સ્ટ બ્લોગમાં પાછા મળીશું સે ઓલ સે બાય बाय हमारा तो सोशल बने જે મેં કીધું કે બ્લોગ અહીંયા જ ખતમ કરીશું પણ એ પછી અમે લોકો ગયા હતા જુનાગઢમાં પટણી દૂધ કોલ્ડ ડ્રિંક પીવા માટે મતલબ પટણી સોડા શોપ છે જે સુખના ચોક થોડી આગળ આવી છે ત્યાં અમે લોકો સોડા પીવા માટે ગયા હતા પણ પછી મારે પીવું હતું ગુલાબ દૂધ કોલ્ડ ડ્રિંક તો મેં અને સોફિનભાઈ ગુલાબ દૂધ કોલ્ડ ડ્રિંક પી લીધું ये मेरी खाला है जो भुंगले बटेटे बेचती और मेरी मम्मी की सगी सिस्टर है એમને છે ને હાથે કામ કરવાનો બહુ શોખ છે અને આરામ કરવાનો જરાય શોખ નથી એટલે અમે લોકો આવ્યા છીએ એની પાસે 10 રૂપિયાના ભૂંગળા બટેટા લેવા તો હું કહી દઉં તમે ખાવા માટે આવજો તો હે ગાઈઝ આજનો ડે કમ્પ્લીટ અને આજના ડેમાં મેં જેટલું કર્યું બધું જ વ્લોગમાં બતાવી દીધું છે અને આફ્ટર લોંગ ટાઈમ પછી આટલો લાંબો વ્લોગ મેં ફર્સ્ટ ટાઈમ બનાવ્યો છે જો કાંઈ મિસ્ટેક રહી ગઈ હોય તો આઈ એમ સો સોરી ગાઈઝ પણ આવા નવા વ્લોગ આટલા મસ્ત મસ્તીઓ સાથે મારો તમામ પાર્ટ્સ કે આખા દિવસમાં હું શું કરું છું એ બધું જ બીજા વ્લોગમાં બી તમને લોકોને બતાવતી રહીશ તો આવી જ રીતે મારા વ્લોગને અને મને સપોર્ટ કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઇક શેર એન્ડ કોમેન્ટ કરવાનું ના ભૂલતા થેન્ક યુ